નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના અંદર આવતા દેશોમાં શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને દેશોમાં શાંતિ સ્થાપવાની સક્રિય કામગીરી બજાવી હતી. કરજો અંડરલાઈન વિદ્યાર્થી મિત્રો. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખમ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નો ભારતે સક્રિય સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં ભારત પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને શાંતિની ઈચ્છાને વાચા આપી છે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડી નાણાં વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક સામાજિક વિકાસ માટે કરાવવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતના વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસ કર્યો છે. હવે જોઈએ ભારતના અમેરિકા સાથેના સંબંધો. ભારત અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસએ, અમેરિકા બંને પ્રજાસત્તાક દેશો છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે અનેક સમાનતા હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા વચ્ચે સંબંધોમાં ચઢાવ ઉતાર આવ્યા છે. આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાઈ બિન જોડાણવાની કે કોઈ પણ દેશ સાથે જોડાવાનું નહીં, બિન જોડાણવાની એટલે કે જોડાણવાદી નીતિ સ્વીકારી તે યુનાઇટેડ સ્ટેટ્સને ન ગમ્યું એટલે કે અમેરિકાને ન ગમ્યું. તેને આશા હતી કે ભારત લોકશાહી જૂથમાં જોડાશે, પણ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી કારણ કે આથી તેણે પોતાની આર્થિક સ્થિતિ વિકસાવવાની હતી. આઝાદી પછી જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટ્સે પાકિસ્તાનની તરફેણી કરી. પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના સત્તા જૂથ સાથે અને લશ્કરી સંગઠન સાથે જોડાયું હતું, જ્યારે ભારત બિન જોડાણવાદની નીતિ સ્વીકાર કરી હતી. આ કારણે પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સારા સંબંધ ન વિકસ્યા. તેમજ ભારતે પરમાણુ શસ્ત્રો સંબંધી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નથી, કારણ કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટ આગ્રહ રાખ્યો છે. પરંતુ આ બંને સંધિઓ ભેદભાવયુક્ત અને રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના તથા યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા ભારત પર નારાજ થયું ત્યારે ભારતે પોખરણ એટલે કે રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો. કરજો અંડરલાઈન. ત્યારે તેણે ગંભીર નોંધ લીધી. તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા જે સમય જતાં હળવા થયા. આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રમાં ભારતને અમેરિકાની મદદ મળતી રહે છે. યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો આવ્યો. ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે તે બાબતનો હવે તે સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય તેવી ઈચ્છા ધરાવતા બંને એકબીજા થયા. સપ્ટેમ્બર 2014 અને 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ પણ સંબોધી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ 26 જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66માં પ્રજાસત્તાક દિન સમારોહમાં મુખ્ય મહેમાન બની ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. આમ ભારત અને અમેરિકાના સંબંધો સુમેળભર્યા થઈ રહ્યા છે. આતંકવાદના પ્રશ્નો બંને રાષ્ટ્રોના વડાઓ ચિંતિત છે કે આતંકવાદ
ની સમસ્યા બંને રાષ્ટ્ર માટે એક સરખી જ છે વિદ્યાર્થી મિત્રો. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો. ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં સોવિયત યુનિયન એટલે કે રશિયાએ આર્થિક રીતે અને તકનીકી મદદ કરી છે. ઘણી બધી હોસ્પિટલોમાં જે કંઈ મશીનો હોય છે તે બધી બહારથી આવે છે, રશિયાથી. કાશ્મીરના પ્રશ્નમાં સોવિયત યુનિયન એટલે કે રશિયાએ ભારતનો પક્ષ લીધો. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો. કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે. આમ રશિયા અને ભારત વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો છે.